જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વહેલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને હું જાગૃતિ સુરતથી અને અત્યારે આપણે વિડીયો બપોરે ઠેઠ સ્ટાર્ટ કર્યો છે અને બપોરા કરવા બેસી ગયા છીએ. હાલો બધા બપોરા કરવા. ચાલો બપોરામાં શું બનાવ્યું છે એ તમને હું બતાવી દઉં. તો તમે જોઈ શકો છો મસ્તીના આપણે વઘારેલા ભાત છે. અહીંયા બેન હાટું કાઢ્યા છે. આમાં આપણી મસ્તીની સોળવાળી છાશ આવી ગઈ છે. અને આ આપણે ક્રિટકેટ ચોકલેટ બ્રાઉની ઠીક છે મસ્તીનો ભાઈ લાવ્યો છે રાત્રે. પણ રાત્રે પછી અમે કોઈ ખાધો ન હોય, મૂકી દઈએ ફ્રીજમાં કે બપોર હારે ખાઈ. કેમ ભાઈ? સારું હાલો તો અમે બપોરા કરી લઈએ. બપોરા કરીને પછી મળશું. હેલો ગાઈસ, કેમ છો બધા? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. તો છે ને અત્યારે વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે ને અમે આવી ગયા હતા ધાબે અત્યારે રીલ શૂટ કરવા. ને આ જો ભાઈ અમારી વિડીયો ઉતારીને છે ને થાકી ગયો છે કે બે ઘડીક તો મેં થોડીક તમને ક્લિપમાં બતાવી દઉં કે અમે વિડીયો ઉતારવા આવ્યા હતા. અત્યારે જો વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું છે. ખબર નહીં વરસાદ આવવાની આગાહી છે કદાચ, તો વાદળા થઈ ગયા છો ને મસ્ત પરવડા ઉડે છે. આ અમારા ધાબાનું નામ જો વાદળા જ છે. સુરેશ દાદા હતા એ હંતાઈ ગયા છે ને બસ હવે જો બધી રીલું તો ઉતરી ગઈ છે. એક બે ફોટા પાડીને હવે નીચે જાઉં મેં. તો રીલ જોવી હોય તો મારી આઈડીમાં ઇન્સ્ટાગ્રામમાં આવી જાજો અને યુટ્યુબમાં પણ આવી જાજો. યુટ્યુબમાં પણ આવી જ જવાના છે. તો બસ હવે હમણાં નીચે જાય પછી મળીએ. તો હાલો છે ને જો ભાઈને આપણે ચાંદ પરોઠા અત્યારે બનાવી દીધા તો એ જમીન વયો ગયો. અને બેન છે ને જો દૂધ લઈને આવીને હવે ટીવી જોવે છે. કેમ બેન? જય માતાજી કહેજો. જય માતાજી, જય મહાદેવ. આજ તમે કીધેલું જ છે. કીધું તું? ક્યારે કીધું? ઉપર કીધું છે ને. તો છે ને એ દૂધ લેવા ગઈ હતી તો 2 થેલી દૂધ લાવી છે, 2 સાબુદાણા. પોતે એકલી પાણીપુરી ખાતી આવી, મારા હાટું ખાલી બટેટા લેતી આવી જો. અને છે ને આ ચાર્જિંગ કેબલ લેતી આવી. કેમ બેન? અને 100 રૂપિયા રસ્તામાં પાડતી આવી કે કોઈ દુકાનવાળા એવો સાહેબ એને ખબર ન રહી. 500 નોટ આપી હતી તો કાંઈ વાંધો નહીં. સારું હાલો છે ને હવે હું કપડાં ટીંગાડવાની ઈંગલ તો કેટલા દિવસથી લાવીશું. ભાભી આપી હતી, ભાઈને ઘરેથી લેતી આવી હતી. તો હવે ફટાફટ છે ને આપણે બધી ટીંગાડી દઈએ. કેમ બેન? તો પેલા છોકરાના કપડાં બધા હું બાયણા ટીંગાઈ રહે એમ. તો જોઈ શકો છો તમે આ આપણે ઈંગલ લઈ લીધી છે, ખીલીઓ લઈ લીધી છે ને હથોડી લઈ લીધી છે. હાલો આપણે આપણા મિશન ઉપર ચાલુ થઈ જાય. ખીલી ખેડવા માંડ્યા કા? હા આવી જાવે માપની? હા લગભગ માપની આવી જાય છે. જો આ મહાત્મા માણસો કેવા માણસો મહાન અનુભવો છે. હા પેલા ખીલી નાખી દીધી છે. ખીલી ઓલામ નાખીને પછી નાખવાની હોય. પેલા ઠોકી દીધી, અમારે પાછી કાઢી દેવાની. લાવો આવું કાઢ દઉં. આગળ નીકળી જાય હલવા મળી છે એટલે આવી ગધા મજૂરી જ કરવાની આપણે તો. પેલા તમારે મગજ તો અવકાય કે નહીં? એમને નાખ દેવાય. હા ભૂલથી એવી ગઈ નીકળી ગઈ છે. હવે પાછી નાખશે. તો જો હવે કંઈ સરખું કર્યું છે. હજી ખીલી નાની છે. નહીં તો ઓકે થઈ ગયું છે. ઓકે એટલે ખીલી એક તો રાહે ખીલી નાખી છે. સરખી ઠોક જો હરખી જ હોય. પાછા કપડા આવશે જો આપણે મસ્તીની ઈંગલ લગાવી દીધી છે. તો કેટલા મહિના કે 8 મહિના થઈ ગયા ઈંગલ ટીંગાઈ બોલો આવું છે અમારું કામકાજ. તો આખું ઈંગલ એટલા માટે ટીંગાડી પડે કે રૂમાલ ને એવું બધું અહીંયા ટીંગાઈ એમ રે વ્યવસ્થિત એટલે હવે બસ બંધ ખુલશે નહીં. આ ખુલી ખોલો જાય તો ખુલી જાય ને ખુલે શું કામ નહીં. આ બધા વધારાના વાયર ટીંગાડી દો. ખુલી ગયું? ખુલી જ જાય. એ સ્પેશિયલ જગ્યાએ હાલો હજી એક છે આપણે રસોડામાં ગમે ત્યાં મારી દેવી છે. ઓલા બેના પાછળ મારવી છે. તમારી ઈચ્છા હોય. એટલે ઓલા બેના પાછળ લાગે તો ત્યાં હવે હું લઈને બેઠા છું. તો માર્કેટ ગઈ હતી ને તાર મામી યાર ત્યાં ચપ્પલ તૂટી ગયા છે તો વાહ ગાભાન ઢગલો છે. તો જો કપડા હંકેલ બાકી સાગર હંકેલ નાખશું. તો પેલા વિચાર એમ કર્યો છે કે આને છે ને પેલા ફેવિકથી ચોંટાડી દઉં પછી કાલ મોસી પાસે સિલાઈ મરાઈ આવશું. છે ને 600 રૂપિયાની ચપ્પલ છે. 600 રૂપિયાની ચપ્પલ છે. ગઈ દિવાળી ઓલી દિવાળી લીધા હતા. કેમ બેન? મેં લેવડાવ્યા હતા કા? બેનને ગમતા હતા ને તો પરાણે બેનને લેવડાવ્યા હતા. કઈ ના ફેવિક તો તૂટી આને પછી જો નાખી ન દે ને એટલા પટ્ટા હાટું 600 રૂપિયાના છે ચપ્પલ. તો પહેરાય નથી બહુ જાજા કારણ કે મારે ક્યાંય જવાનું હોય ને તો પહેરવાનું 3-4 વાર પહેરાય છે. કેટલી વાર? એટલી વાર જ તો. આટલી વાર પહેરાય છે. મોંઘા ચપ્પલ લઈને એમાં જો આવું વાંધો આવે.
મારે 400 વાળા છે ને પણ જો અહીંયા ચાંદા પડી જાય. મમ્મી ગયા હોય ને 150 વાળા જ લઈને આવે કા. હું મારી હાથે તો હલકા જ લાવું 2 મહિનામાં તૂટી જાય 2 મહિના બીજા તો લેવા થાય હું ગમે એટલે નવી ફેશન આવી ના લીધા આપણે તો અને સસ્તું હું લેવા છે જાઉં ને એટલે છે સીધા 500 ની ઓર્ડર માં મમ્મી છે ને એની હાટું ચપ્પલ લેતા ને મને લે જ ન જાય રે. મારા હાટું લેવાના હોય ને તો એ લે એમ કે હું લેતા આવું પણ મને કોઈના લીધેલા ગમે ને એવું થાય. તો જો ફેક લગાવી દીધી આખી નાખી દીધી તો ફેક તો નાખી દીધી છે આખી. હવે ઉકળી છે કે નહીં ઉકળે સોટી જાય. છોટી જાય આરામથી ખમો ઘડી ખમો આવતી ન હોય ઘડી ખમો ની. અરે પણ એ ભીવું તો ભીવ લાગે તો વધારે જલ્દી છોટી જાય અને હું ખબર હોય હવે હું શું કરશે તો પાછું ઉકળી જાય. આ હવે ઉખડીને હાલવા મળે થઈ ગયા ઓકે હા હા લ્યો 5 રૂપિયા છે થઈ ગઈ એને હાલવા ચપ્પલ તો ઓકે કરી નાખ્યા છે અને હવે આપણે શું કરવાનું છે ખબર ગાભા અંકેલવાના ગાભા અંકેલવાના છે આનંદ લઈ જાઓ ને આનંદ લઈ જાઓ તો આ પંખો ચાલુ કરો ને આ બધું બંધ કરતા આવજો. પંખો ચાલુ કરી લીધો અને આટલા બધા કપડાં મૂકેલવા માંડ્યા છે. કપડાં હંકેલવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને હાલો બધાય કપડાં હંકેલવા હવે બધા મૂકેલીને પછી મળીએ. ફટાફટ કપડાં હંકેલ નાખો કેમ બેન હાલો તમે જોઈ શકો છો મસ્તીમાં આપણે બધા કપડાં હંકેલાઈ ગયા છે અને હવે આપણે કપડાં હશે ને કબાટમાં ગોઠવવાના છે હારું હાલો ગોઠવીને મળવું પાછું તો હાલો છે ને જો આપણે કપડાં ગોઠવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે એક દવા છતાં દવાની કોથળી હેઠી પડી ગઈ અને ચાલો જો કપડાં બધાના ગોઠવાઈ ગયા. એ મહાદેવ આખો દિવસનું કામ જો આટલું ભાગ ત્યારે જ કરવાનું આવે આપણા સાઈડમાં તો કઈ આવે નહીં બેન બધું કામ કરી નાખે બાને આવે કા આ વિડીયો બનાવવાનું બાને થોડું થોડું કામ કરવું નકર તો બેન બધું કરી નાખે મારે ખાલી રાંધવાનું જ હોય અને ટીવી જોવાનું ને રાંધવાનું બસ આ 2 કામ હોય આપણું તો કેમ બેન ક્યારેક શાક લેવા જવાનું હોય એટલે તો દૂધ ને જે લાવવું હોય છોકરાઓ ગાડી લઈને લઈ આવે. સારું હાલો તો આજ માટે એટલું જ રાખી દઈએ. જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમતો સાથે. ત્યાં સુધી બાય.